હેલો રીડર્સ, 19મી માર્ચ 2016નો અભિયાનનો અંક લઈને અમે આવી ગયા છીએ. મિત્રો, છેલ્લા થોડા સમયથી અનામતની માંગ, અનામતનું આંદોલન ખૂબ હાઈટ ઉપર ગયું છે. તો આ અનામતના આંદોલનના મૂળ ક્યાં છે? અનામતના આંદોલનનું મૂળ બેરોજગારી તો નથી ને? આ વખતના અંકની કવર સ્ટોરી કંઈક આવી છે. મિત્રો, અમે લોકોએ કેટલા બધા એક્સપર્ટ્સને અને તારણો જોઈ અને એમને એક્સપર્ટ્સના ઇન્ટરવ્યૂ લીધા છે અને એના ઓપિનિયન લીધા છે. એ લોકોએ એક ઓબ્ઝર્વેશન સાથે એવું કહ્યું છે કે અનામતના આંદોલનના મૂળિયા ક્યાંક બેરોજગારીમાં રહેલા છે. મિત્રો, ગુજરાત અને ભારત સૌથી વધુ યુવાનોની વસ્તી ધરાવતું રાજ્ય અને દેશ છે. તો આ રાજ્યમાં ઉત્તરોત્તર બેરોજગારોની સંખ્યામાં કંઈ ઘટાડો થતો જ નથી. તો એ આ આંદોલનના મૂળિયા ક્યાંક ત્યાં છુપાયેલા છે, એ વિશેની સ્ટોરી લઈને આવ્યા છીએ. મિત્રો, 12મી માર્ચે દાંડી યાત્રાને 86 વર્ષ પૂરા થયા. તો આ 86 વર્ષ થયા એ થોડાક વર્ષો પહેલાં દાંડી માર્ગને હેરિટેજ માર્ગ તરીકે વિકસાવવાની વાત હતી. તો આ માર્ગ વિકસ્યો છે કે નહીં એ વિશેની વાત સ્ટોરી લઈને આવ્યા છીએ. મિત્રો, 8મી માર્ચે વિમેન્સ ડે ગયો. તો સંભવ ગ્રુપે એક અનોખી ઉજવણી કરી. ગુજરાતના અલગ અલગ શહેરોમાં વિમેન્સ વીક સેલિબ્રેટ કર્યું અને એની ફાઇનલ સેલિબ્રેશન હતું અમદાવાદમાં. અમદાવાદમાં અમે 7 સ્ત્રીઓને વીટીવી નારી રત્ન એવોર્ડથી નવાજ્યા. પાલનપુરમાં પણ અમે 5 સ્ત્રીઓને વીટીવી નારી રત્ન એવોર્ડથી ઉજવ્યા. આ વિશેનો ખાસ અહેવાલ અમે તમારા માટે લઈને આવ્યા છીએ. મિત્રો, 12મી માર્ચે સંભવ ગ્રુપનો જન્મદિન છે. સંભવ ગ્રુપના પથદર્શક અને સ્થાપક એવા ભૂપતભાઈ વડોદરિયાનું પંચામૃત આપ સૌને માણવું બહુ ગમે છે. શબ્દ સ્વરૂપે તો આપ પંચામૃતને માણો જ છો, પણ હવે ગૂગલ સ્ટોર પર કે તમારા એપ સ્ટોર પર પંચામૃત ઓડિયો ફોર્મેટમાં મળી જશે. 12મી માર્ચથી અમે એક રાયધૂન નામની એપ્લિકેશન છે પ્લે સ્ટોર પર. એમાં ભૂપતભાઈ વડોદરિયાના પંચામૃત શ્રેણીના જાગરણ પુસ્તકની ઓડિયો ફોર્મેટ આખી અમે તમારા માટે મૂકી રહ્યા છીએ. તો તમારા સ્માર્ટફોનમાં તમને હવે મનને, દિલને, દિમાગને શાતા આપે એવા શબ્દો ઓડિયો ફોર્મેટમાં અમે તમારા માટે લઈ આવ્યા છીએ. આજે જ ડાઉનલોડ કરો તમારા સ્માર્ટફોનમાં રાયધૂન એપ અને અમને આપના રિસ્પોન્સ જણાવતા રહો, વાંચતા રહો.